નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, ડોક્ટર સંદીપભાઈ પટેલનું શ્રી હોસ્પિટલ કે જે આકલાવ ખાતે છે ને જેમાં પાદરા હોય, વડોદરા ગ્રામ્ય હોય કે પછી આણંદ જિલ્લાના તમામ એવા મોટા ભાગના મહિલા દર્દીઓ જે છે સંદીપભાઈ પટેલના હોસ્પિટલમાં જતા હોય છે. વિશેષ વાત તો એ છે કે 12 વર્ષ સુધી બાળક નહોતું રહ્યું, પરંતુ 12 વર્ષ બાદ આજે એક આપણી સાથે દંપતી બેઠા છે કે જેઓનું હાલ બાળક રહ્યું છે. ડોક્ટર સંદીપભાઈ પટેલના હોસ્પિટલમાં સારવાર બાદ સીધો સાથે સંવાદ કરીશું. ભાઈ, આપનું શું નામ છે અને કેવો અનુભવ રહ્યો, શું કહેવા માંગો છો? મારું નામ છે અમિતભાઈ બટુકભાઈ લુહાર. હું ખડોલનો વતની છું. મારી વાઈફને 12 વર્ષ પછી પ્રેગ્નન્સી અહીંયા શ્રી હોસ્પિટલમાંથી રહેલી છે. 12 વર્ષ બાદ પ્રેગ્નન્સી? હા, 12 વર્ષ બાદ પ્રેગ્નન્સી રહેલી છે. શ્રી હોસ્પિટલ સંદીપ પટેલ ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે. કેટલા મહિનાથી અત્યારે? અત્યારે 3જો મહિનો 3જી તારીખે બેસશે સાહેબ. કેવો અનુભવ? બેસ્ટ. અહીંનો સ્ટાફ બી સારો છે અને ગમે ત્યારે આવો તો કોઈ પ્રોબ્લેમ નહીં. બેન, આપને 12 વર્ષ બાદ બાળક રહ્યું છે, શું કહેશો? કેટલી ખુશી? મને બહુ આનંદ થયો. આજે પહેલી વાર આવા સમાચાર સાંભળ્યા. એટલે બધા ના પાડે કોઈ દિવસમાં ના બને, પણ મેં ડૉક્ટર સંદીપની રિઝલ્ટથી મને કમ્પ્લીટ મળી ગયું. કેટલા વર્ષ? 12 વર્ષ બાદ? હું 12 વર્ષ બાદ મને મળ્યો રિઝલ્ટ. હોસ્પિટલનો ડૉક્ટરનો અનુભવ કેવો? બસ કમ્પ્લીટ રહ્યો, જોરદાર છે. દર્શક મિત્રો, 12 વર્ષ બાદ આ દંપતીને બાળક રહેતા હાલ દંપતીમાં કહી શકાય કે ખુશીની લહેરો જોવા મળી રહી છે.